નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઇન્ટરનેટનો છેલ્લો પોઈન્ટ આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તમે આગળના પોઈન્ટ દેખ્યા. ઓકે, ડોમેઇન કોને કહેવાય, બ્રાઉઝર, બરાબર, પછી અલગ અલગ પ્રકારના તમે જોયું હોય તો આપણે બીજી ઘણી બધી કન્સેપ્ટ ઇન્ટરનેટની હિસ્ટ્રી ડિસ્કસ કરી. ઓકે, ઈમેલ સર્વિસીસ ડિસ્કસ કરી, ઘણું બધું આપણે ડિસ્કસ કર્યું. હવે આજનો જે જે ઇન્ટરનેટ પોઈન્ટનો છેલ્લો પોઈન્ટ છે મિત્રો, એ પોઈન્ટનું નામ છે કનેક્શન. ઓકે, આપણે જે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ કરીએ છીએ એમાં અલગ અલગ પ્રકારના કનેક્શન આવે છે, તો અલગ અલગ પ્રકારના કનેક્શનની ચર્ચા કરવાની છે મિત્રો. ઓકે, કે અલગ અલગ પ્રકારના કનેક્શન કેવા હોય એની ચર્ચા કરવાની છે મિત્રો. હવે સૌથી પહેલાં દેખો, મારે સૌથી પહેલાં એક બેઝિક તમને વસ્તુ સમજાવી દેવી છે, પછી હું અલગ અલગ પ્રકારના કનેક્શનની ચર્ચા કરીશ. હું એક સિમ્પલ એક્ઝામ્પલ મિત્રો તમને આપવા માગું છું. તમને એવું થાય કે સર વાયર્ડ કનેક્શન સારું કે વાયરલેસ કનેક્શન સારું? દેખો મિત્રો, કનેક્શન બંને સારા છે, પણ જો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે સર વાયર કનેક્શનમાં સ્પીડ વધારે હોય કે વાયરલેસ કનેક્શનમાં સ્પીડ વધારે હોય, તો મોટાભાગના લોકો વાયરલેસ કનેક્શનનું આન્સર આપે છે, બટ એ રોંગ આન્સર છે મિત્રો. ઓકે, હું તમને કહું કે વાયર કનેક્શનમાં સ્પીડ વધારે હોય છે, એ તમને પ્રેક્ટિકલી એકવાર વાયર કનેક્શન અને વાયરલેસ કનેક્શનનો ડિફરન્સ સમજાવી દઈશ ને, તો અહીંથી તમને બધું ખબર પડી જશે. નોર્મલી જે ડાયલ અપ પ્રકારના કનેક્શન છે ને, એ બધા કેવા હોય છે? વાયર કનેક્શન હોય છે ને વાયરલેસ કનેક્શન અલગથી હોય છે. હું એ બેનો બેઝિક ડિફરન્સ સમજાવી દઈશ ને, એટલે આ બધા પ્રકારના કનેક્શનનો તમને એક કોમન સેન્સ ખબર પડી જશે મિત્રો. દેખો, મોટાભાગના પબ્લિક, તમને કોઈ ચોઈસ આપવામાં આવે કે તમારા ઘરમાં મોડેમ નાખવું છે ઇન્ટરનેટ માટે, મીન્સ ડાયલઅપ બ્રોડબેન્ડ કનેક્શન લેવું છે કે તમારે વાઈફાઈ લેવું છે, તો મોટાભાગના ચોઈસ વાઈફાઈની હોય છે. એનું કારણ ફેસિલિટી મિત્રો. બ્રોડબેન્ડ કનેક્શનમાં કેવું હોય કે જ્યાં વાયર્ડ કનેક્શન હોય ત્યાં તમારે બેસી રહેવું પડશે, મીન્સ કે એક ફિક્સ જગ્યાએ કમ્પ્યુટર હોય, ત્યાં વાયરિંગ કરેલું હોય, ત્યાં જ તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકશો. વાયરલેસ કનેક્શનનો બેનિફિટ શું હોય કે તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ યુઝ કરી શકો. વાઈફાઈમાં એવું છે ને મિત્રો, તમે સીડી ઉપર યુઝ કરી શકો, ઉપર જઈને યુઝ કરી શકો, ટેરેસ ઉપર યુઝ કરી શકો, મીન્સ કે એ રેન્જમાં પર્ટિક્યુલર હોમમાં, પર્ટિક્યુલર ઘરમાં તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો. તો આ એડવાન્ટેજ હોય છે ફેસિલિટી મિત્રો. ઓકે, તો આ તમને ખબર પડી કે એટલા માટે લોકો વાયરલેસ કનેક્શન વધુ આન્સર આપતા હોય છે. હવે મારે તમને એ સમજાવવું છે મિત્રો કે વાયરલેસ કનેક્શન કરતાં વાયર કનેક્શનમાં કેમ સ્પીડ વધારે હોય છે. મારે તમને ટેકનિકલી રીઝન સમજાવવું છે. ઓકે, અહીં ધ્યાન આપજો મિત્રો. તો આપણે ખાલી બે એક્ઝામ્પલ લઈએ છીએ, એક વાયર કનેક્શન અને બીજું એક વાયરલેસ કનેક્શન. એક વાયર કનેક્શન અને બીજું એક વાયરલેસ કનેક્શન. હવે તમને એટલી તો ખબર પડી જાય કે વાયર કનેક્શનમાં શું હોય? વાયર્ડ હશે, અને વાયરલેસ કનેક્શનમાં વાયર હશે નહીં. હું તમને આમાં એક બેઝિક ચર્ચા કરવા માંગુ છું વાયર ને વાયરલેસની, એટલે પછી તમને આ બધા જ પ્રકાર ખબર પડી જશે મિત્રો. હવે નોર્મલી વાયર્ડ કનેક્શનમાં કેવું હોય મિત્રો? વાયર્ડ કનેક્શનમાં કેવું હોય? આ કમ્પ્યુટર હોય અને આ મોડેમ હોય. આ રીતે એક બાજુ મોડેમની, એક બાજુ કમ્પ્યુટર કનેક્ટેડ હોય અને બીજી બાજુ શું હોય? ટેલિફોન લેન્ડલાઇન હોય. બીજી બાજુ શું હોય? ટેલિફોન લેન્ડલાઇન હોય. સેમ વાયરલેસ કનેક્શનમાં શું હશે? તો વાયરલેસ કનેક્શનમાં મોડેમ અને કમ્પ્યુટર વચ્ચે કોઈ વાયર્ડ નહીં હોય. ઓકે, મેં તમારે હમણાં જ કીધું કે આપણે શું સમજવા જઈ રહ્યા છીએ. આપણે અત્યારે કનેક્શન ઇન્ટરનેટ, આપણે ઘરમાં અથવા કોઈ ઓફિસમાં જે ઇન્ટરનેટનું કનેક્શન લઈને અલગ અલગ પ્રકારના કનેક્શન સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. તો વાયર કનેક્શન અને વાયરલેસ કનેક્શન વચ્ચે આટલી તમને ખબર પડી. હવે નોર્મલી દેખો, વાયર્ડ કનેક્શનની સ્પીડ કેમ વધુ હોય કમ્પેર ટુ વાયરલેસ કનેક્શન કરતાં? એનું કારણ કહું મિત્રો કે વાયર્ડ કનેક્શનમાં જે મોડેમથી કમ્પ્યુટર જોડે જે ડેટા જતા હોય ને, આ ડેટાને ટેકનિકલ ભાષામાં પેકેટ કહેવાય. તમે આ શબ્દ બહુ સાંભળ્યો હશે, પેકેટ સ્વિચિંગ. ઓકે, પેકેટ રાઉટિંગ, આ પેકેટ કહેવાય. ડેટા હોય, ઓકે, આ ડેટા જતા હોય, ડેટા 1 2 3, આ સેમ ડેટા જતા. હવે દેખો, વાયર્ડ કનેક્શનમાં કેવું હોય? જે કેબલ હોય ને, આ કોઈ પણ કેબલ હોઈ શકે, કોએક્સિયલ કેબલ હોય, ઓપ્ટિકલ ફાઇબર કેબલ હોય, લીઝ લાઇન હોય, કોઈ પણ કેબલ હોય મિત્રો. ઓકે, હવે આ કેબલ હોય ને, એમાં જે પેકેટ રાઉટ થતા હોય ને મિત્રો, એ પેકેટ રાઉટ થવાનો રૂટ, ઓકે, એક જ કેબલની અંદર 2 થી 3 કેબલ હશે. એક જ કેબલની અંદર શું હોય? 2 થી 3 કેબલ હોય. એટલે આમાં કેવું હોય કે અંદર કેબલની અંદર પેકેટ સેન્ડ થવાનો રૂટ અને કહેવાનો મિનિંગ રિપ્લાય આવવાનો રૂટ, એ બંને અલગ અલગ હોય છે. તમને એવું થાય કે સર રિપ્લાય શેનો? ભાઈ, જ્યારે મોડેમથી કમ્પ્યુટર સુધી ઇન્ટરનેટ, મીન્સ કે મોડેમથી કમ્પ્યુટર સુધી કોઈ પેકેટ પહોંચે, ડેટા પેકેટ પહોંચે, જેની મદદથી તમે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છો, તો મોડેમને એકનોલેજમેન્ટ, જેને આપણે જે રિપ્લાય આવે ને એને એસીકે કહેવાય. એકનોલેજમેન્ટ એટલે રિપ્લાય. તો મોડેમને ખબર પડવી જોઈએ કે ત્યાં પેકેટ પહોંચી ગયું. સમજી ગયા? જેવું પેકેટ નંબર 2 પહોંચશે ને, કમ્પ્યુટર મોડેમને રિપ્લાય કરશે, પેકેટ નંબર 2 પહોંચી ગયું. જેવું પેકેટ નંબર 3 પહોંચશે, કમ્પ્યુટર મોડેમને રિપ્લાય કરશે, પેકેટ નંબર 3 પહોંચી ગયું. તો તમે આમાં એક વસ્તુ જોઈ,
પેકેટ સેન્ડ થવાનો રૂટ અને રિપ્લાય આવવાનો રૂટ એક જ કેબલ હોવા છતાં પણ અંદર અલગ અલગ કેબલ છે મિત્રો. એક જ કેબલ હોવા છતાં અંદર શું છે, અલગ અલગ કેબલ છે. એટલે પેકેટના સેન્ડ થવાનો રૂટ અને રિપ્લાય આવવાનો રૂટ અલગ અલગ હોય છે મિત્રો. ઓકે, તો અલગ અલગ રૂટ હોવાથી શું થાય, પેકેટનું કોલિઝન નહીં થાય, અથડામણ નહીં થાય મિત્રો. અને અથડામણ ના થવાથી કમ્પ્યુટરને કન્ટિન્યુઅસ પેકેજ મળી રહેશે અને કન્ટિન્યુઅસ પેકેજ મળી રહેવાથી કનેક્શન લોસ નહીં થાય. અને કનેક્શન લોસ નહીં થાય તો ઇન્ટરનેટની સ્પીડ છે એ કન્સિસ્ટન્સી રહેશે. ઓકે, એની સ્પીડ કન્સિસ્ટન્સ રહેશે. ઇઝ ધેટ ક્લિયર? સિમ્પલ. પેકેટ સેન્ડ થવાનો રૂટ અને રિપ્લાય આવવાનો રૂટ અલગ અલગ હોવાથી કોલિઝન ના થાય. કોલિઝન ના થાય તો અથડામણ મીન્સ કે નહીં થાય તો પેકેટ લોસ નહીં થાય. પેકેટ લોસ નહીં થાય તો શું બેનિફિટ થશે? પેકેટ લોસ નહીં થાય તો તમારું કનેક્શન એસ્ટાબ્લિશ રહેશે. કનેક્શન એસ્ટાબ્લિશ રહેવાથી સ્પીડની કન્સિસ્ટન્સી કોન્સ્ટન્ટ રહેશે. સમજી ગયા મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે દેખો વાયરલેસ કનેક્શનમાં શું હોય મિત્રો? તો વાયરલેસ કનેક્શનમાં મોડેમથી કમ્પ્યુટર સુધી પહોંચવા ઘણા બધા, આ તો કેમ કે વાયરલેસ કનેક્શનમાં ઇન્ટરનેટ જે છે એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ હોય. તમે જાણો છો અહીં તો કેબલ હતો, ત્યાં કેબલ નથી, એટલે ફ્રીક્વન્સી અલગ અલગ ચેનલથી પાસ થતી હોય. હવે ઘણીવાર શું થાય કે મોડેમ જે કમ્પ્યુટરને પેકેટ મોકલે, મોડેમ જે કમ્પ્યુટરને પેકેટ મોકલે એ જ રૂટ ઉપર કમ્પ્યુટર મોડેમનો રિપ્લાય મોકલે તો અહીં કોલિઝન થઈ ગયું. જો ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ અથડામણ, અથડામણ થઈ ગઈ, કોલિઝન થઈ ગયું મિત્રો. તો અથડામણના લીધે શું થાય, પેકેટ લોસ થાય. હવે પેકેટ લોસ થાય એટલે શું થાય, બધા લાઇનમાં હોય, પેકેટ નંબર 1 2 3. સપોઝ બીજા નંબરનું પેકેટ લોસ થઈ ગયું, બરાબર. બીજા નંબરનું પેકેટ લોસ થઈ ગયું એટલે ત્રીજા નંબરનું કમ્પ્યુટરને મળશે જ નહીં જ્યાં સુધી બીજા નંબરનું પેકેટ કમ્પ્યુટર સુધી નહીં પહોંચે ત્યાં સુધી. હવે તમને એવું થાય કે સર આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે આવતું હોય? જુઓ, કમ્પ્યુટરમાં ટાઈમર લગાવેલું હોય કે અમુક ટાઈમ સુધી પેકેટ ના પહોંચે તો કમ્પ્યુટર મોડેમને એક રિપ્લાય કરશે કે ભાઈ પેકેટ નંબર 2 હજુ સુધી પહોંચ્યું નથી, તો મોડેમ રીટ્રાન્સમિટ કરશે. મોડેમ શું કરશે? રીટ્રાન્સમિટ કરશે. દેખો આ બધાને પ્રોબ્લેમ ખબર હોય છે. ઘણી વખત તમને ખબર હોય, તમે ડોંગલ વાયરલેસ કનેક્શન છે, ડોંગલ તમે યુઝ કરતા હોય તો ઘણી વખત શું થાય, પેલી તમને ખબર હોય ઇન્ટરનેટ ચાલુ હોય ને તો અપલોડેડ ને ડાઉનલોડેડ સ્પીડ 0 બતાવે છે, 0 એટલે તમારું કામ નહીં થતું હોય. તો એ 0 કેમ બતાવતું હોય? તો આ પેકેટ લોસ થઈ ગયું હોય મિત્રો. ઓકે, મીન્સ ઇન્ટરનેટ બંધ થઈ જતું હોય વાયરલેસ કનેક્શનમાં આ અથડામણના લીધે. અલગ અલગ ચેનલ હોય, હવે મોડેમે એ જ ચેનલ ઉપર પેકેટ મીન્સ કે સેન્ડ કર્યું, કમ્પ્યુટરે એ જ ચેનલ ઉપર રિપ્લાય કર્યો તો અથડામણ થતી હોય. તો અથડામણના લીધે પેકેટ લોસ થઈ જતું હોય છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો આ કેવું થાય, એટલે આપણે ડોંગલમાં સોલ્યુશન કેવી રીતે લાવીએ છીએ તમને ખબર હોય તો ઘણા લોકો ડોંગલને કાઢીને ફરીથી ભરાવે. એ ભાઈ કોમન પ્રોબ્લેમ, એ કોમન સોલ્યુશન છે. ખરેખરમાં સ્લોટનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, આ પેકેટ લોસનો ઇસ્યુ હોય છે. તમને એવું થાય સર શું એમાં એનું સોલ્યુશન શું હોય? કંઈ નહીં, 2 મિનિટ રાહ જુઓ, જેવું મોડેમ કમ્પ્યુટરને ફરીથી પેકેટ સેન્ડ કરશે તરત તમારું ઇન્ટરનેટ શરૂ થઈ જશે. તમને એવું લાગે કે મેં ડોંગલ કાઢીને ફરીથી ભરાયું ને એટલે ઇન્ટરનેટ શરૂ થયું. ખરેખરમાં એવું હોતું નથી. ઇઝ ધેટ ક્લિયર? તો નોર્મલી મેં તમને કીધું કે વાયર કનેક્શનની સ્પીડ વધારો કે વાયરલેસ કનેક્શનની સ્પીડ વધારો તો વાયર કનેક્શનની સ્પીડ વધુ હોય છે. ઓકે, એટલા માટે તમે દેખો સાયબર કાફેમાં ને એમાં જનરલી લોકો વાયર કનેક્શન યુઝ કરતા હોય છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? બેઝિકલી તમને આ સમજાઈ ગયું. પહેલાં વાયર કનેક્શન અને વાયરલેસ કનેક્શન. હવે તમને અલગ અલગ પ્રકારના કનેક્શન છે ને એ તમને સમજવામાં બહુ બેનિફિટ થશે. આ બેઝિક એક્ઝામ્પલ હતું. ઓકે, તમને એવું થાય સર વાયર કનેક્શનનું બેસ્ટ એક્ઝામ્પલ કયું કે બ્રોડબેન્ડ કનેક્શન છે, ડાયલ અપ કનેક્શન છે. વાયરલેસ કનેક્શનનું એક્ઝામ્પલ વાઈફાઈ, વાયમેક્સ. ઓકે, આ બધા વાયરલેસ કનેક્શનના એક્ઝામ્પલ કહેવાય. બ્લૂટૂથને યાદ કરીશું ને ભાઈ, ભલે આપણે યુઝ નથી કરતા. આજકાલની જનરેશનને જો બ્લૂટૂથ વિશે ભલે ખબર નથી, બટ બ્લૂટૂથનો આપણે જે પ્રમાણે વાઇડ રેન્જમાં યુઝ કર્યો છે એ તમે માનો છો મિત્રો. ઓકે, તો બેઝિક તમને આઈડિયા આવી ગયો કે ભાઈ વાયર્ડ કનેક્શન અને વાયરલેસ કનેક્શનમાં સ્પીડમાં કેવું હોય છે. ઓકે, આ મેં એટલા માટે સમજાવ્યું કે ઘણા લોકો આને લઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. હવે હું વાત કરું મિત્રો તો કનેક્શન 2 પ્રકારના છે, એક ડાયલ અપ કનેક્શન અને એક વાયરલેસ કનેક્શન. વાયરલેસ આપણે પછી ડિસ્કસ કરીશું, અત્યારે આપણે ડાયલ અપ કનેક્શન કરીએ. ડાયલ અપ કનેક્શન એટલે જે વાયર્ડવાળા કનેક્શન હોય ને એ આપણે ચર્ચા કરીએ. હવે સૌથી પહેલું કનેક્શન આવ્યું મિત્રો માર્કેટમાં, એ હતું ડાયલ અપ કનેક્શન. ડાયલ અપ એક્સેસમાં કેવું હતું મિત્રો? ડાયલ અપ એક્સેસ વન વે કનેક્શન હતું. વન વે મીન્સ કે તમને ખબર હોય કે સિસ્ટમ તો નોર્મલી આ રીતે જ હતી કે મોડેમની એક બાજુ કમ્પ્યુટર લગાવેલું હોય અને એક બાજુ ટેલિફોન લેન્ડલાઇન લગાવેલી હોય. મોડેમની એક બાજુ કમ્પ્યુટર લગાવેલું હોય અને એક બાજુ ટેલિફોન લાઇન લગાવેલી હોય. હવે ડાયલ અપ કનેક્શન કેવા હતા? વન વે કનેક્શન હતા મિત્રો. કેવા કનેક્શન હતા? વન વે. વન વે મીન્સ કે જ્યારે તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ હશે
કહેવાનો મિનિંગ મોડેમ થ્રુ તમારા કમ્પ્યુટરમાં પહેલાં કેવું હતું, આ ટેલિફોન લેન્ડલાઇન થ્રુ તમારે ટેલિફોન લેન્ડલાઇન થ્રુ જ લેવું પડતું. BSNL છે, MTNL છે, આ જે બધી કંપનીઓ છે જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કરે છે એ તમારા ઘરે ટેલિફોન લેન્ડલાઇન મૂકી જતા. જ્યારે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ હોય અને ત્યારે તમને કોઈ લેન્ડલાઇન ઉપર ફોન કરશે, ત્યારે તમને કોઈ લેન્ડલાઇન ઉપર ફોન કરશે ને તો એ બિઝી આવશે. તમને એવું થાય કે સર કેમ, ચાલુ ઇન્ટરનેટમાં તમે ટેલિફોન એક્સેસ નહોતા કરી શકતા, એટલા માટે આના કેવું કનેક્શન કહેવામાં આવે છે, વન વે કનેક્શન. ઓકે, હવે આ તમે ડાયલ-અપ કનેક્શનની લિમિટેશન સમજો તો લિમિટેશન્સ અને ડિસએડવાન્ટેજ સમજો તો ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ ના કહી શકાય, ઇટ્સ અ લિમિટેશન. મેં તમને શું કીધું કે ભાઈ કમ્પ્યુટર ફિલ્ડમાં કોઈ પણ ડિવાઇસ બને જ્યારે પહેલી વાર માર્કેટમાં આવે ત્યારે એમાં ઘણી બધી મિસ્ટેક્સ હોય. ધીમે ધીમે સમયની માંગને ધ્યાનમાં રાખીને એમાં ચેન્જીસ કરવામાં આવે અને પછી છેલ્લે જે તમને મોડેલ મળે ને એ બધા ઓકે એકદમ દરેકે દરેક ફેસિલિટીવાળા મોડલ્સ હોય છે. એક ચાહે કનેક્શન હોય, નેટવર્ક, કોઈ પણ વસ્તુ હોય. તો આ મેં તમને પ્રોબ્લેમ કહી દીધો. આ બેઝિક પ્રોબ્લેમ હતો ડાયલ-અપ કનેક્શનમાં, બાકી કોઈ પ્રોબ્લેમ નહોતો. કેમ કે શું હતું, કેબલ અંદર એક જ હોતો હતો. ઓકે, તો એમાં આઈધર કોમ્પ્યુટર યુઝ કરી શકો અથવા ટેલિફોન લેન્ડલાઇન યુઝ કરી શકો, અથવા જો તમારો ટેલિફોન ચાલુ હશે તો ઇન્ટરનેટ તમે એક્સેસ નહીં કરી શકો. ઇટ્સ વન વે કનેક્શન. શું કહે છે આ રચનામાં, કમ્પ્યુટર સાથે ટેલિફોન લાઇન જોડવામાં આવે છે. આ વન વે કનેક્શન છે. એક સાથે ઇન્ટરનેટ અથવા ટેલિફોન લેન્ડલાઇન બંનેમાંથી એકનો જ ઉપયોગ કરી શકાય. ઓકે, તો તમને એવું થાય કે સર આ પ્રોબ્લેમનું સોલ્યુશન શેમાં લાયા? તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાયા આપણે બ્રોડબેન્ડ કનેક્શનમાં. શેમાં લાયા? બ્રોડબેન્ડ કનેક્શન. તો બ્રોડબેન્ડ કનેક્શનમાં શું થવા લાગ્યું કે ભાઈ જો ઇનકેસ તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચાલુ હશે ને તોય કોઈ લેન્ડલાઇન ઉપર ફોન કરશે, તમે ફોન રિસીવ કરી શકશો. ભલે જેટલો સમય ફોન કરો ને એટલું તમારું ઇન્ટરનેટ યુઝ નહીં થાય, બટ એટલીસ્ટ ફોન તો રિસીવ કરી શકાય ને. ઇટ્સ કોલ્ડ ટુ વે કનેક્શન. મીન્સ તમારું ઇન્ટરનેટ પણ ચાલુ છે અને ટેલિફોન લેન્ડલાઇન પણ ચાલુ છે. તો બ્રોડબેન્ડ કનેક્શનમાં આ એડવાન્ટેજ આવ્યો. શું થયું? તો ટેલિફોન લેન્ડલાઇન પણ તમે એક્સેસ કરી શકો અને સાથે સાથે તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ પણ એક્સેસ કરી શકો. તો આ ટુ વે કનેક્શન હતા. ઇટ્સ કોલ્ડ બ્રોડબેન્ડ કનેક્શન. તો લખી જો, આ કનેક્શનમાં ટેલિફોન લાઇન જોડવામાં આવે છે. આ ટુ વે કનેક્શન છે. કમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના ઉપયોગ કરતા ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ પ્રોવાઇડ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. ઓકે, આ પાછળનું કનેક્શન છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન, એ આપણે પછી જોઈશું. હવે શું થવા લાગ્યું? જો ડાયલ-અપનો ઇશ્યુ બ્રોડબેન્ડમાં સોલ્વ થઈ ગયો. બ્રોડબેન્ડ કનેક્શનનો બેનિફિટ એ થવા લાગ્યો, સ્પીડી કનેક્શન હતા બ્રોડબેન્ડ. ઓકે, બ્રોડબેન્ડ કનેક્શનમાં શું થવા લાગ્યું મિત્રો? તો મેં તમને કીધું કે આમાં જો કોઈ પણ વાયર્ડ કનેક્શન હોય ને એની તમારે ગુણવત્તા સુધારવી હોય તો એમાં શું કેબલ મહત્વનો રોલ હોય. એ કેબલની અંદર કેટલા કેબલ આવે છે ને કેટલી ફ્રીક્વન્સી તમે યુઝ કરી શકો છો એ જ સૌથી મહત્વની છે. એમાં જો ધીમે ધીમે એ લોકો ફ્રીક્વન્સી વધારતા ગયા કેબલમાં, તો એમ કનેક્શનની જે ગુણવત્તા છે એ સુધારવા લાગી. હવે બ્રોડબેન્ડ કનેક્શનનો જ એક એડવાન્સ પ્રકાર જોઈએ આપણે, જે એને એમ કહી શકાય કે ડિજિટલ માર્કેટમાં ધૂમ મચાવી લીધી. ડાયરેક્ટ લીઝ લાઇન સૌથી ફાસ્ટેસ્ટ કનેક્શન છે. તમે રિલાયન્સની લીઝ લાઇન લીધેલી છે. લીઝ લાઇનનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? વિડીયો કોન્ફરન્સ. તમે દેખો સ્પીપા, હું એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું છું મિત્રો. સ્પીપા વિશે તમે બધા જાણતા હશો. હવે કેવું છે કે અમદાવાદ સ્પીપા, બીજા ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ સ્પીપા શરૂ થયા છે, પણ ઘણી વખતે યુપીએસસી લેવલની હું વાત કરું છું કે ભાઈ યુપીએસસી લેવલના વર્ગો, સપોઝ મોરબીનો કોઈ સ્ટુડન્ટ છે, એને અમદાવાદ આવું એમ પોસાય એમ નથી, તો મોરબીમાં પણ સ્પીપાનું સેન્ટર છે મિત્રો. ઓકે, કે ભાઈ કોઈ મહેસાણાની વાત કરો તો મહેસાણા પણ સ્પીપાનું સેન્ટર છે. એને અમદાવાદ આવું પોસિબલ ના હોય તો શું થતું હોય મિત્રો? તો દેખો અમદાવાદ જે ફેકલ્ટી આવતી હોય સ્પીપામાં, એ લોકો વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ લેક્ચર લેતા હોય. મીન્સ સેમ લાઈવ લેક્ચર જ હોય. અહીં હું ટીવીમાં ભણાવું છું, ત્યાં પણ તમારા સેન્ટર ઉપર પણ મોટા ટીવી ગોઠવ્યા હોય. ત્યાં તમે કન્ટિન્યુઅસ એ લેક્ચર જોઈ પણ શકો. ઘણી વખત સરની આગળ પણ છોકરાઓ બેસેલા હોય અને ત્યાં મીન્સ કે અલગ અલગ સેન્ટર ઉપર પણ, ઘણા બધા સેન્ટર ઉપર પણ છોકરાઓ બેસેલા હોય. એના ઘણા બધા બેનિફિટ છે મિત્રો વિડીયો કોન્ફરન્સના. શું? એક તો તમે આખા ગુજરાતના દરેકે દરેક સેન્ટર હોય તો એ બધા સ્ટુડન્ટની તમે ઓકે એમના ક્વેશ્ચનરી સમજી શકો. કોઈ સ્ટુડન્ટ ક્વેશ્ચન પૂછે, બની શકે તમારા મગજમાં એક ક્વેશ્ચન હોય અથવા ના હોય તો તમને નવું કંઈ જાણવા મળે. સાથે તમને આખા ગુજરાતની કોમ્પિટિશન ખબર પડે ભાઈ શું છે શું નહીં. ઘણા બધા બેનિફિટ છે. તો તમે શું માનો, એવું વિડીયો કોન્ફરન્સ આપણા વાઈફાઈને એની ઉપર ચાલે નહીં. એના માટે લીઝ લાઇન જોઈએ. લીઝ લાઇનમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ થાય. આ સૌથી ફાસ્ટેસ્ટ કનેક્શન છે મિત્રો. લીઝ લાઇન બહુ મોંઘા હોય છે. સામાન્ય ઓફિસના ઇન્ટરનેટ માટે લીઝ લાઇન લેવું પોસિબલ નથી. આ વિડીયો કોન્ફરન્સિંગ જેવી બહુ મોટી એપ્લિકેશન્સ તમારે શરૂ કરવી હોય તો એના માટે લીઝ લાઇન લેવામાં આવે છે. એ લખ્યું જો અહીં ટેલિફોન લાઇનનો ઉપયોગ કરી ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે છે. તેમજ તેની ફી સમગ્ર વર્ષના કરાર મુજબ બેન્ડવિથ યુઝર્સની સંખ્યા તથા તેના હેતુ આધારે નક્કી થતી હોય છે.
સામાન્ય રીતે લીઝ લાઇન કનેક્શનમાં વધારે ખર્ચો થાય છે, છેક અલગ અલગ સેન્ટર સુધી કેબલ પાથરવામાં આવે, કોઈ કેબલ કટ કરી નાખે, કનેક્શન ઓફ. ઓકે, બટ લીઝ લાઇન સૌથી બેસ્ટ, એની સ્પીડ તમે જો એના ફેન થઈ જાઓ, કેમ કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ યુઝ કરવામાં આવે મિત્રો, કેટલો લાંબો કેબલ હોય. ઓકે, તો એ થયો. તો આ જે 3 હતા મેઇનલી, મેં તમને શું કીધું કે ભાઈ ડાયલ અપ કનેક્શન, બ્રોડબેન્ડ કનેક્શન અને ડાયરેક્ટ લીઝ લાઇન, આ 3 કેવા કનેક્શન હતા મિત્રો? વાયર્ડ કનેક્શન હતા. ઓકે, વાયર્ડ કનેક્શન હતા. અને હવે જે આપણે યુઝ કરીશું, હવે જે મીન્સ કે આપણે સમજીશું એ વાયરલેસ કનેક્શન હશે. તો વાયરલેસ કનેક્શનમાં મેં તમને કીધું કે ભાઈ શું હોય, કેબલ વગર, કેબલ નહીં હોય. ઓકે, ખાલી ઘરે રાઉટર મૂકી દીધું હશે અથવા ઘરે મોડેમ હશે, એ તમે ઇન્ટરનેટ અલગ અલગ લોકો યુઝ કરી શકશો. નોર્મલી વાઈફાઈનો કન્સેપ્ટ શેના માટે છે મિત્રો? હું ઘરનું એક્ઝામ્પલ લઈ લઉં, ઘરનું. તો ઘરમાં 2-3 લોકો ઇન્ટરનેટ યુઝ કરતા હોય સપોઝ. હવે જો તમે વાયર્ડ કનેક્શન લેશો તો એટ અ ટાઈમ એક જ માણસ કરી શકશે. વાયરલેસ કનેક્શનમાં તમારે યુઝર પાસવર્ડથી એક્સેસ કરવાનું, તમારે હેવી એપ્લિકેશનો તો યુઝ કરવાની નથી હોતી મોબાઈલમાં, તો એટલા માટે વાઈફાઈ પ્રિફરેબલ હોય. તમે જનરલી જો ઓફિસમાં વાયરલેસ કનેક્શનની વધુ ડિમાન્ડ હોય છે. કેમ કે વાયર્ડની ઝંઝટથી છૂટી શકે, તમે ફ્રીલી તમારું લેપટોપ, મોબાઈલ ઓકે ઇઝીલી એક્સેસ કરી શકો. એમાં પહેલું એક્ઝામ્પલ છે વાઈફાઈ. આ ટેકનોલોજીનો ઉપયોગ વાયર વગર ઓફિસ, ઘર કે યુનિવર્સિટી જગ્યાઓ પર ડેટા ટ્રાન્સફર કરવા માટે થાય છે. બીજું વાયમેક્સ, આ થોડું એક મોટી વાઈફાઈ જેવું જ છે મિત્રો, વાઈફાઈનું એડવાન્સ વર્ઝન કહી શકાય, વાયમેક્સ. ઓકે, તો આમાં શું, આ ટેકનોલોજીનો ઉપયોગ લાંબા અંતર અને અનેક ઉપયોગ કરતાં વધુ સ્પીડ આપવા માટે તેમજ વાઈફાઈ જેવું જ કામ કરે છે. મોટી બિલ્ડિંગ્સ હોય તો એમાં ઘણા બધા વાઈફાઈ લગાવવા પડે, કેમ કે વાઈફાઈની અમુક રેન્જથી પૂરું થઈ જાય. જો તમે ત્યાં વાયમેક્સ યુઝ કરો તો રેન્જ વધુ આપે, સેમ કામ વાઈફાઈ જેવું કરે છે. મેં તમને કીધું વાઈફાઈનું એડવાન્સ વર્ઝન વાયમેક્સ. સેટેલાઇટની તો વાત જ અલગ છે. સેટેલાઇટ દ્વારા આખા વિશ્વનું ઇન્ટરનેટ ઓપરેટ કરી શકાય છે. આ પણ એક પ્રકારે વાયરલેસ કનેક્શન કહેવાય. આપણે અહીં દેશમાંથી દોરડા નથી નાખતા, ઓકે, સેટેલાઇટ થ્રુ કનેક્ટ થવા ફ્રીક્વન્સી ઉપર કામ થતું હોય. નોર્મલી મેં તમને કીધેલું કે માઇક્રોવેવ અને રેડિયો વેવ, આ 2 ફ્રીક્વન્સીઝ ઇન્ટરનેટ માટે યુઝ થતી ફ્રીક્વન્સીઝ છે. અહીં ડેટા ટ્રાન્સફર ફ્રીક્વન્સી દ્વારા થતું હોય, ત્યાં કેબલથી થતું હોય. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ રિમોટ ડાયલ અપ. તો આ બધા વાયરલેસ કનેક્શન છે. ઓકે, આગળ જે ડિસ્કસ કર્યા ને એ વાયર્ડ કનેક્શન હતા. રિમોટ ડાયલ અપ કનેક્શન કોને કહેવાય? આ પણ એક પ્રકારનો વાયરલેસ કનેક્શનનું એક્ઝામ્પલ છે. પણ આમાં કેવું હોય મિત્રો, આ જે કનેક્શન છે ને એ રિમોટ ડાયલ અપ ધીમું છે. ઓકે, સ્પીડ ઓછી હોય છે. નોર્મલી આમાં કેવું હોય કે સપોઝ આ કોઈ યુઝરનું કોમ્પ્યુટર છે, સમજો રિમોટ ડાયલ અપ કોને કહેવાય? યુઝરનું કોમ્પ્યુટર છે, એની જોડે મોબાઈલ એટેચ કરવામાં આવે, યુઝરના કમ્પ્યુટર થ્રુ મોબાઈલ એટેચ કરવામાં આવે. અને મોબાઈલ થ્રુ તમે ઓકે ઇન્ટરનેટ માટેની રિક્વેસ્ટ કરશો તો હવે એ મોબાઈલમાં જે પણ કાર્ડ હશે જે તમને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતો હશે, જેને આપણે શું કહીએ છીએ ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, બરોબર? તો એ મોબાઈલ થ્રુ તમે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને રિક્વેસ્ટ મોકલશો તો જે તમારું નજીકનું ટાવર હશે એ જ તમને ઇન્ટરનેટની સર્વિસ આપશે. અને એ જ ઇન્ટરનેટની સર્વિસની મદદથી તમે આ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ કરી શકો, જેને કહેવાય રિમોટ ડાયલ અપ. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે મિત્રો. મેં શું કીધું કે સપોઝ આપણે રિમોટ ડાયલ અપ કરવું છે, મીન્સ કે મારા કમ્પ્યુટર સાથે હું મારો મોબાઈલ એટેચ કરી દઉં અને મોબાઈલના ડેટા સાથે હું મારા કમ્પ્યુટરમાં, આપણે નથી ભાઈ મોબાઈલમાંથી તમે તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ કરો તો એને રિમોટ ડાયલ અપ કહેવાય. ઓકે, એના શું કહેવાય? રિમોટ ડાયલ અપ કનેક્શન. શું કહે છે? જો જ્યારે ISP દ્વારા ગેટવે કમ્પ્યુટર કે ટેલિફોન કનેક્ટિવિટી ધરાવતો ત્યારે પર્સનલ કમ્પ્યુટરને જે સેવા આપવામાં આવે છે તેને રિમોટ ડાયલ અપ કહે છે. એક પ્રકારે વાયરલેસ કનેક્શનનું એક્ઝામ્પલ છે. મારી જવાબદારી છે, જો ઘણા બે જ સમજાવવા છે, વાયર કનેક્શન અને વાયરલેસ કનેક્શન, પણ મેં બધા લઈ લીધા છે એટલે તમને આઈડિયા આવી જાય. ઓકે, પછી આવે છે સ્લીપ અથવા PPP. સ્લીપ છે ને પ્રોટોકોલ છે, સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. સ્લીપ સ્ટેન્ડ ફોર સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે, સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ, સમજી ગયા? ઓકે, હવે આ સ્લીપ અને PPP આ જે પ્રોટોકોલ છે શેના માટે યુઝ થાય મિત્રો? તો આ જે પ્રોટોકોલ છે ને એ દેખો આ બધા કનેક્શન જ છે, કનેક્શન માટે જ યુઝ થાય. તમને ખબર હોય તો આ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વેરી ડિફિકલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, કેમ કે આ સાયન્ટિસ્ટ માટે બની છે. આ જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં જો તમારે ઇન્ટરનેટ એક્સેસ કરવું હોય, નોર્મલી વિન્ડોઝ, એન્ડ્રોઈડ એ બધું તો આપણા માટે એકદમ ઇઝીલી કનેક્ટિવિટી ધરાવે છે વિથ ઇન્ટરનેટ સર્વિસ. બટ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે તમારે ઇન્ટરનેટ સ્ટાર્ટ કરવું હોય તો એના માટે આ સ્લીપ અથવા તો PPP નો યુઝ થાય છે. ઓકે, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ, આઈધર સ્લીપ પ્રોટોકોલ અથવા તો PPP નો ઉપયોગ થાય છે. જો તમને આમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછી શકે
કે ભાઈ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા પર્સનલ કમ્પ્યુટર સાથે ઓકે ઇન્ટરનેટ કનેક્શન કરવું હોય તો કયા પ્રોટોકોલનો યુઝ થાય? સ્લીપ આઈધર પીપીપી. ઓકે, સ્લીપ અથવા તો પીપીપી. સ્લીપમાં થોડા ઇસ્યુઝ આવતા હતા, એની જગ્યાએ પછી પીપીપીનો ઉપયોગ કરવામાં આવ્યો. શું કહે છે? જો રિમોટ ડાયલોગ દ્વારા જોડાયેલ કમ્પ્યુટર સાથે ક્લાયન્ટ પીપીપી દ્વારા જોડાઈ શકે છે અને આ ક્લાયન્ટ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી હોસ્ટ કમ્પ્યુટર સાથે જોડાવ કરે છે. હોસ્ટ કમ્પ્યુટરમાં પણ જ્યારે ખાસ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય ત્યારે સ્લીપ અને પીપીપી યુઝ થાય. ઓકે, સમજી ગયા? અને એના પછીની વાત કરીએ મિત્રો આપણે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ કનેક્શન DLS, જેનું ફૂલ ફોર્મ છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. DSL, ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. દેખો, એવું કહી શકાય મિત્રો કે વાયરલેસ કનેક્શનમાં અથવા વાયર્ડ કનેક્શનમાં મલ્ટિપલ મોડ ઓપરેટ કરી શકો તમે. DSL કનેક્શનમાં સૌથી સ્પીડી કનેક્શન છે મિત્રો. મેં તમને સેમ જ કીધું કે સ્પીડી કનેક્શન બનાવવું હોય તો જે કેબલ આવે ને મિત્રો, આ જે કેબલ આવે, ઓકે, એ કેબલમાં કેવું હોય? અંદર મલ્ટિપલ કેબલ હોય. મલ્ટિપલ કેબલ હોવાથી શું થાય કે ભાઈ ડેટાને સેન્ડ થવાની, પેકેટને સેન્ડ થવાનો રૂટ અને ઓકે એનો રિપ્લાય આવવાનો રૂટ અલગ અલગ હોય. આ જેટલા અલગ અલગ હોય મિત્રો રૂટ, એટલો બેનિફિટ થશે, તમને સ્પીડ આવશે. આમાં ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થાય. કેબલ કયો આવે? ઓપ્ટિકલ ફાઇબર આવે. તો ઓપ્ટિકલ ફાઇબર આવે તો એનાથી બેનિફિટ થશે. આ બધા મલ્ટિપલ મોડમાં ઉપલબ્ધ છે. DSL કનેક્શનમાં મોડેમ જ મૂકવામાં આવે. સમજો તમે શું કહે છે? ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. આ પ્રકારના કનેક્શનમાં ટેલિફોન લાઇન અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ટેલિફોન લાઇન મૂકવામાં. DSL કનેક્શન ચાલુ હોય ત્યારે ફોનનો ઉપયોગ કરી શકાય છે. આ એક બ્રોડબેન્ડ કનેક્શન છે. એરટેલ, ટાટા, BSNL, રિલાયન્સ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે. પાછા DSLના પ્રકાર છે ADSL, એસિમેટ્રિક ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન, SDSL. આ બધા કેવા એડવાન્સ છે. સમજો, વાયરની ફ્રીક્વન્સી જેમ વધતી જાય અંદરની, એમ તમારું ઇન્ટરનેટ કનેક્શન સારું થતું જાય. DSL કનેક્શન બેસ્ટ કનેક્શન છે. પણ જનરલી ઘર કરતા લોકો ઓફિસ, સાયબર કાફે એમાં વધુ યુઝ કરતા હોય, કેમ કે ત્યાં સ્પીડની રિક્વાયરમેન્ટ વધુ હોય. ઓકે, સમજી ગયા? અને કેબલ કનેક્શનમાં ઇન્ટરનેટ જોડાણ માટે કોએક્સેલ અથવા ફાઇબર ઓપ્ટિક્સનો ઉપયોગ થાય છે. કેબલ કનેક્શન ખૂબ જ મોંઘું હોય છે. એટલે આ DSLમાં પણ તમે કેબલની લીઝ લાઇન એની વાત કરેલી છે મિત્રો. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? દરેક પ્રકારના કનેક્શન તમને ક્લિયર થઈ ગયા મિત્રો. આમાંથી કનેક્શનમાંથી એકાદ ક્વેશ્ચન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. નવા આ બે કન્સેપ્ટ છે, રિમોટ ડાયલ અપ, સ્લીપવાળો. ઓકે, આ એડવાન્સ છે. જો મેં તમને કીધું અમુક વસ્તુ થોડી વાર લાગતી હોય પણ એમાંથી તમને કંઈક નવું જાણવા મળતું હોય. તમે નોર્મલી વાયર્ડ કનેક્શન, વાયરલેસ કનેક્શન વિશે જાણતા હશો, પણ મેં તમને કોઈ પ્રશ્ન પૂછે કે સર વાયર્ડ કનેક્શનની સ્પીડ કેમ વધારે હોય કમ્પેર ટુ વાયરલેસ કરતાં, તો હવે તમે એક્ઝામ્પલ આપી શકો કે ભાઈ આ રીતે વાયરલેસ કનેક્શનમાં પેકેટનું અથડામણ થાય છે. મેં તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એ સમજાવ્યું. પેલું ડોંગલમાં ઘણીવાર ઇન્ટરનેટ બંધ થઈ જાય, એનું કારણ શું હોય? એનું કારણ હોય કે પેકેટ લોસ થઈ ગયું હોય. ઓકે, આ ટેકનિકલ ઇસ્યુ છે. તમે જાણતા હોય છો પણ આપણને ખબર ના, આ પેકેટ લોસ થઈ ગયું. આપણે એમ કે પોર્ટ હલી ગયો છે, ઘણા ડોંગલના ફરીથી ભરા. ઓકે મિત્રો, તો આ કનેક્શનના પ્રકાર હતા. આ એ શુદ્ધ રાખીશું આપણો વિડીયો. નેક્સ્ટ લેક્ચરમાં નવા એક પોઈન્ટ સાથે આપણે મળીશું મિત્રો. ઓકે, જય હિન્દ, જય ભારત.